જીવનમાં જ્યારે આપ બાળકોની જવાબદારીમાંથી મુક્ત થાવ છો ત્યારે ખરેખર આપનું જીવન શરૂ થાય છે. કોઈ જ ચિંતા વિના હરીફરી શકો છો. આપને ગમતા સ્થળ પર યાત્રાએ જઈ શકો છો કે પછી મનગમતી પ્રવૃત્તિ કરી શકો છો. જો આપના પગ આપનો સાથ આપતા હોય અને ખાસ તો આપના ઘૂંટણના દુખાવા માટે આપે યોગ્ય સર્જરી પસંદ કરી હોય. 2015માં ની રિપ્લેસમેન્ટ પછી 2021માં જ્યારે અમે નેપાળ અને બાજુ બધે ફરવા ગયા હતા, પછી ચારધામ ગયા હતા, ત્યારે જે બાથરૂમને જવાની તકલીફ પડે છે, કારણ કે પગ વાળીને તો બેસી ના શકાય, એટલે એ બાબતની રિપ્લેસમેન્ટ પછી બહુ તકલીફ પડે છે. જ્યારે આમાં જે કોઈએ ના કરાયું હોય અને કરાવવાનું થાય તો આ પદ્ધતિ બહુ સારામાં સારી છે. અને એટલે જ રેસ્ટોરી હોસ્પિટલ પ્રખ્યાત છે પોતાની ની રિસ્ટોરેશન સર્જરી માટે. એટલે ની રિપ્લેસમેન્ટ કરતાં જે આ રેસ્ટોની પદ્ધતિથી જે ઓપરેશન થાય છે એ સારામાં સારું છે કે તમે પગ વાળી શકો, ઊભા પગે બેસી શકો, તમને બાથરૂમ ટોયલેટમાં કોઈ જાતની તકલીફ ના પડે. એક પગમાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યા બાદ બીજા પગમાં જ્યારે ઘસારો લાગ્યો તો પ્રવીણાબેનને થયું કે ફરી રિપ્લેસમેન્ટ શા માટે? પોતાના જ ઘૂંટણને રિસ્ટોર કરી શકાય એનાથી વધુ સારું શું? ની રિપ્લેસમેન્ટ વખતે ઓપરેશન પછી મને જે દુખાવો થતો હતો એ આ ઓપરેશન પછી 80% ઓછો છે. હા, ઓપરેશન પછી ત્યાં જે મેડિસિન્સ મને આપી હતી એને અહીંયા લગભગ 25% જ આપે છે મેડિસિન. ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા બાદ જે દુખાવો થતો હોય છે તેમાંથી પ્રવીણાબેનને બીજા પગમાં છુટકારો મળ્યો, કારણ કે તેમણે બીજા પગમાં ની રિસ્ટોરેશન સર્જરી કરાવી અને આ સર્જરીએ તેમના જીવનને સરળ બનાવ્યું. ઓછો લાગ્યો, 20% જ દુખાવો થયો ની રિપ્લેસમેન્ટ કરી, કારણ કે મેં તો આમાં કરાવ્યું ને ઘરે ગયા પછી રડી રડીને રાતો કાઢેલી છે. હું તો આમને કહું ભગવાન કોઈને આવું ના કરાવે, એટલો દુખાવો થતો હતો. એટલે આ બેલ્ટ પહેરીને હું સરસ રીતે ચાલી શકું છું અને 15 મિનિટ સુધી કિચનમાં કંઈ કામ હોય તો બેલ્ટ સાથે ઊભી રહીને હું કરી શકું છું. ની રિસ્ટોરેશન સર્જરીના થોડા મહિના બાદ પ્રવીણાબેન આરામથી પલાઠી વાળીને બેસી શકે છે. હું તો આજ સલાહ આપીશ કે ભાઈ રેસ્ટોની હોસ્પિટલમાં જાઓ અને આ રીતનું કરાવો કે વગર જોઈન્ટે તમને સારું થઈ જાય. અને ખરેખર મને છે ને ચાલવામાં તકલીફ નથી પડતી.